બોલો. આજનો આ પ્રસંગ આમ જોવા જઈએ તો જન્મદિવસનો છે, પણ ડૉક્ટર કેયુ સોનીની જે પિતૃભક્તિ છે એ અત્યારે આપણે દેખી રહ્યા છીએ સૌ, કે માતા પિતા પ્રત્યેનો જે પ્રેમ, આમ જન્મદિવસ ઉજવવો પરંતુ કંઈક અલગ રીતે ઉજવવો એવો એક સંકલ્પ એમનો. તો એમને એવું વિચાર્યું કે ભાઈ દાદાનો જન્મદિવસ 80 વર્ષનો જે છે એ બધા જે અમને ગમતા હોય, સંગીત ગમતું હોય, સંગીતના માણસો ગમતા હોય અને સગા સંબંધીઓની વચ્ચે દાદાને ગમતા લોકો સાથે રહીને એમને આજે જન્મદિવસની ઉજવણી કરી. અને સાથે બાજુ એવું નહીં કોરું કોરું દાલ બાટી, ગુલાબજાંબુ અને આવા સુંદર કલાકારો કિન્નરીબેન છે, અમારા અલ્પેશભાઈ છે, હિરેનભાઈ છે, પછી આપણા સંજયભાઈને હું ઓળખું, જેમ આ બહુ સુંદર ગાય છે આ છોકરીમાં નિધિબેન, સૌરભ, હા સૌરભ મારો. એટલે આજના આ પ્રસંગને આપણે જેટલો એન્જોય કરીએ સહજતાથી અને સરળતાથી, એને જ કહેવાશે જન્મદિવસની ઉજવણી. ચલો, સરસ સરસ. બધાને જય શ્રી કૃષ્ણ. તમે બધા અમારા ત્યાં પ્રસંગે પધાર્યા એક અત્યંત આનંદ થયો. અને મેં ખૂબ લાંબી મજલ કેવલભાઈના કહેવા મુજબ આપી. 1944થી 2025 81 વર્ષ પૂરા કર્યા. આ જીવનના વર્ષો દરમિયાન અનેક પ્રકારના ચઢાવ ઉઠાવ મેં જોયા છે. નોકરીમાં બી જોયા છે, ઘરમાં બી જોયા છે, સગા સંબંધીઓમાં બી જોયા છે, અનેક પ્રકારના અનુભવો લીધા છે. પણ આ બધાનો સાર એક જ છે કે જીવન બહુમૂલ્ય છે. તમે જીવનને સારી રીતે એન્જોય કરો અને તમારો પરિવાર તમારી સાથે હોય અને તમારા મિત્ર મંડળ એ બધા તમારી સાથે હોય તો એની મજા કંઈ. હું મારા ચરણજી એઓને ખૂબ ખૂબ અભિનંદન. એને મને લાગે છે કે આ 5મો મારો બર્થડે ઉજવ્યો. જ્યારે 60 વર્ષ થયા મને ત્યારે ઉજવેલો, 65 વર્ષે ઉજવ્યો, 70 વર્ષે ઉજવ્યો, 75માં ઉજવ્યો, 80માં પણ 80માં બી ઉજવેલો. એ હોટલમાં ઉજવેલો બરોબર. અને તે દિવસે બહુ લોકો આવેલા અને બહુ મજા આવી. આજે એમનો આ ઉત્સવ છે, નિમિત્ત હું છું, ઉત્સવ એમને છે. જે આયોજન એમને કર્યું છે એ ચિંતામાં તો હું જોતો હતો. અને હું બી ભગવાનને પાછળ બેઠેલા ઠાકોરજીને પ્રાર્થના કરું કે વરસાદ બંધ રહી જાય અને સારા ગાયકો આવે અને અમે અને ખરેખર ઠાકોરજીની ઈચ્છા મુજબ વરસાદ બંધ રહી ગયો ને બધા કંઈ વધારે આપ સરસ મારી ભોજન કરો અને ફરીથી આપણે એની તરફ કદાચ ઉપર જઈએ. અમારો ઉપરનો હોલ જોવા જેવો છે. તેઓ કેવી મહેનત કરે છે એ તમે ઉપર જશો તો જોઈશ. અને હું આ આખા મકાનની અંદર હું એટલે કેટલો આ મારો રૂમ અને મારું રસો, બીજું કંઈ મારું નહીં. જે કંઈ છે એ તો બધું ભગવાનનું જ છે. પણ અમે સારી એવી પ્રગતિ કરી. લગભગ આ મકાનમાં અમારે 17મું વર્ષ છે એવું મને યાદ છે. અને અમારે દ્રષ્ટિ જ્યારે પહેલા ધોરણમાં પાસ થઈ પછી બીજા ધોરણ અમે આવ્યા ત્યાર પછી દ્રષ્ટિને 4.5 વર્ષ કોલેજમાં ભણાવી. હજુ બી ભણે છે, હજુ બી ભણવાની છે. આ બધી ઈશ્વર કૃપા છે. અને આપણા છોકરાઓમાં આપણે આ બધા સંસ્કારો જે છે એ આ બધી વસ્તુઓ આપણને ભગવાન. એટલે ખૂબ આનંદનો દિવસ છે મારા માટે. હવે તો તબિયત થોડી ઘણી ખરાબ રહે છે. લગભગ 80% સારી રહે છે, 20% તબિયત ખરાબ રહે છે. ડાયાબિટીસ છે એટલે પગમાં ચાલવાની તકલીફ હોવાથી હર હંમેશ મારે કંઈ જવું હોય તો મારી સાથે મારો પ્રયોગ ના હોય. મારી મોટી છોકરી અત્યારે કેનેડામાં છે, અને એમ જ કહે કે ભાઈ એવું એટલે
કોનો માનીતો બાપુ ભાઈ એવું નહીં, મારા તો બધા માનીતા છે, પણ કેવી રીતે સેવા કરી છે મારી. તમે એના ધર્મપત્ની અમારા ભેગા બહેન એ લોકો ત્રણ બેસા મારી ઘેર લીધી છે. હમણાં 5-6 દિવસ પહેલા રાત્રે 12 વાગે 1 વાગે પથારીથી ઊભો થયો, બંધ ના થયો, ચક્કર આવી ગયા, નીચે પડે, ઊંધા માથે એ હાથ દબાઈ ગયા, છાતીમાં વાગ્યું, કપાળમાં વાગ્યું, લોહી નીકળ્યું, માથામાં વાગ્યું. મેં સેટ બેલ માર્યો, એની સાથે દોડતા આવ્યા અને 10 મિનિટમાં મને ઊભો કર્યો. એટલે એમની નિષ્ઠા એનો મને આનંદ છે. હું આ છોકરાઓને હંમેશા એક જ વસ્તુ બોલું છું કે ભાઈ સારી રીતે જીવો, જીવનમાં સારી રીતે જીવો, બધું મળવાનું છે. અને જો હું બીજું તમને એ કહી રહ્યો છું કે મારી જે કુટુંબની વાડી છે એમાં ગોપી આગળ આવે દસથી જો આ અમારી ગોપી છે એ ચાઇનામાં ભણી 5.5 વર્ષ, એને 2 લાખ રૂપિયાનું ચાઇનામાંથી ઇનામ મેળવ્યું, જે અદ્ભુત છે અમારા માટે, અદ્ભુત છે. અને ચાઇનામાં 5.5 વર્ષ રહી અને છેલ્લા 2 વર્ષમાં એને ગોધરાને અને મમ્મીને યાદ પણ નથી કરતી. તમે વિચાર કરો કે ચાઇના જેવા દેશની અંદર જ્યાં આગળ લેંગ્વેજનો પ્રોબ્લેમ, ખાવાનો પ્રોબ્લેમ, ભણવાનો પ્રોબ્લેમ, અને બધાને અમે ફાઇટ આપી દઈએ. મારી છોકરી અત્યારે તૈયારી કરી રહી છે એમબીબીએસની પરીક્ષા આપવાની, તો પતી જશે, પછી પ્રેક્ટિસ કરશે. પછી અમારા બીજા નંબરે દ્રષ્ટિ છે, દ્રષ્ટિ બરાબર, દ્રષ્ટિ મેળવી અહીંયા દાદાની વાલી દીકરી છે. આમ તો બધી દીકરીઓ મારી વાલી છે, પણ આ સૌથી વધારે વાલી છે. આ 2 રૂપિયાનો વ્યાજ છે મારું, આ સુધીની મારી જલ્દી છે ને એનો વ્યાજ છે. અને આ તો વ્યાજનું વ્યાજ છે. જો મારી ભૂલ બી સુધારી મારા દીકરાએ. આજે અમારા દ્રષ્ટિ બિલકુલ મહેનત કરી અને આયુર્વેદનું ડિગ્રી મેળવી, સારી રીતે પાસ થઈ. નડિયાદ જેવું એક મજાનું શહેર, એની અંદર ડોમિનેટ થઈ, ઘણા ઇનામો મેળવ્યા. અને પાછળ જે બધા ઇનામો મૂકેલા છે એ મોટા ભાગના એને મેળવેલા છે. એટલે દ્રષ્ટિએ બી અભ્યાસ કર્યો. હવે અમારે બાકી હવે છે અમારો હર્ષ અહીંયા આવે છે. હર્ષ ધોરણની બોર્ડની એક્ઝામની અંદર 91% આવ્યો. ખૂબ મહેનત કરે છે, રમવામાં હોશિયાર છે, ક્રિકેટ બહુ ગમે છે અને ક્રિકેટ બહુ રમે છે. રોજ 3:45 વાગે એટલે દાદાને કયા વગર સીધો અને ભાઈ પડી જાય, 6 વાગે આવે. અને મને એની જીવનમાં સફળતા મળે, અમારા ખેડૂતોની એવી ઈચ્છા છે કે એને મારે ડૉક્ટર બનાવવો છે. એટલે મેં કીધું કે ડૉક્ટર બનવા માટે તૈયારી એને કરવી પડે. અને 2 વર્ષ જિંદગીમાં સતત મહેનત કરશો તો કંઈક આવશે. અમારા સાહેબ છે, ડૉક્ટર સાહેબ છે, મારા ડૉક્ટર સાહેબ. હાથ ફોટો મારો વક્તવ્ય સમાપ્ત કરું છું. શુભેચ્છા પાઠવું છું. અને ડૉક્ટર પંચાલ સાહેબ જે એક વખત અમારા કોલેજની અંદર અમારા હાથી જે ભણતા હતા એ આજે આ પ્રસંગે આવ્યા. અમે ખૂબ ખૂબ આનંદ થયો. મને એમ હતું કે નહીં આવે પણ આવ્યા ખરા છો. અને ખૂબ ખૂબ તમારો થેન્ક યુ. આ હર્ષાબેનને ખાલી ગમતમાં કહું છું, આવતી હર્ષાબેનનું નાના બે રમાડેલા કે આપણે ગાંધી સામે રહેતો હતો. ત્યાર પછી 50 કિલોમીટર બધું સાથે કૂદી. અને મને જ્યારે બી કંઈક થયું હોય આપતું બી આમ સાહેબ સિવાય કોઈ મને આવજો.
તો આ 50 બે આ નિમિત્તે કંઈ કહે છે 82 માં એન્ટર છે Good evening, everybody. Today we have come to celebrate not a simply a birthday, but a great day for my beloved, respected sir, Sri Vinod Rai Soni. The name itself suggests a great thing, a great name, Vinod Rai. So we understand what is Vinod and what is Rai. So that is the Bhavyata. And that's why I would say regarding his knowledge, he is the author of a knowledge. Because I am a student of him, so I can say regarding his knowledge, his teaching, and what the ability my sir has got. That's why he is very special for me, he is inspiring for me, and whatever he has done. Because I was a student in my F5. Whatever I am today, I am a doctor, what I have done things in my life, because I know that when I went to the medicine, I wear slipper, I did not have shoes. At the time my sir inspired me to go to medical no, you are going to be a good man and respectable person. And what I am today, the credit goes to my sir. And regarding his life, I would say his life is a symbolic. He has completed 81 years of the life. So at this age, he has maintained his fitness. He is very humble. He is very much respectable for many of the people. And he has given so many services to many people. So today actually, I was there. We cancelled to come because it was a heavy rain and whereabout was little difficult. And then me and Harsha thought that let us wish sir on a video calling. So I did video calling. Sir can know at any time. And with the grace of God, the rain stopped and we could come over here and we are the witness for the celebration of my sir. I am really obliged. And regarding his devotion to students, it is really very much great. That's why so many students are there. And they must be praising him and he is always respectable. Once again, I wish him all the best and I wish him happy, healthy, wealthy, long life. Happy birthday to you, sir. અમારા બીજા સ્ટુડન્ટ બેઠેલા છે મારા પ્રિય સ્ટુડન્ટ છે અને મારું ઇકોનોમિક સ્ટ્રક્ચર બધું તો નહીં સંભાળે છે આઈ એમ ફૂલ ટ્રસ્ટિંગ કેવલભાઈને બી મેં કહ્યું છે કે જે કોઈ બી કામ હોય નરેશભાઈ છે મારી પાસે બધા અહીં જે બધા છે ને અલગ અલગ એ આટલા ડિપાર્ટમેન્ટ આ ઇકોનોમિકલ ડિપાર્ટમેન્ટ અમારા સર્જન સર્જરી ડિપાર્ટમેન્ટ એમને કોઈ બી સર્જિકલ પ્રોસીજર મળે મારી બધી સર્જિકલ પ્રોસીજર એમને કરી છે એમને આખું જેટલી વાર ઇમરજન્સી હોય ને તો અને ગોલ્ડ માટે તમારો પણ ચેક કરવાનો અમારા બેકબોન છે અમારા રાજ્યમાં અમારા જીજાજી અમારા બેકબોન કહેવાય બેકબોન જમણ અને કોલેજ તમારી સાથે વધારે મોટિવેશન તમારે પેલા ગોપાલ સર વિલિયમ સર એનાથી મળે પાડી